57% ઇન્ડિયન્સ અત્યારે બીમાર છે ડ્યુ ટુ અનહેલ્ધી ઈટિંગ હેબિટ્સ, અને આ આંકડો ધીમે ધીમે વધતો જઈ રહ્યો છે, જેને કાબૂમાં લાવવા માટે ICMR 13 વર્ષ પછી નવી ગાઈડલાઇન્સ બહાર પાડી છે, જેમાં એમને સમજાવ્યું છે કે એક હેલ્ધી પ્લેટ શું હોય અને તમે કેવી રીતે હેલ્ધી ફૂડ ઘરે કન્ઝ્યુમ કરી શકો છો. ગુજરાત સમાચાર સાથે હું છું હેની. પ્લેટનો 50% ભાગ ફ્રૂટ, વેજીટેબલ્સ, લીલી ભાજી અને કંદમૂળનો હોવો જોઈએ, જ્યારે બીજો 50% જે ભાગ છે એમાં અનાજ, મિલેટ્સ અને ડેરી પ્રોડક્ટ્સનો હોવો જોઈએ. અને મોસ્ટલી આખા ગ્રેન્સ ખાવા ઉપર વધારે પ્રેફરન્સ રાખવો જોઈએ, અને આપણે જ્યારે પણ અનાજ ખાતા હોઈએ તો રોજે અનાજમાં પણ અલગ અલગ વેરાયટી ખાવી જોઈએ, ના કે એક જ અનાજ રોજે રિપીટ કરવું જોઈએ. ગાઈડલાઇન્સમાં એવું પણ કહેવાયું છે કે જે પેકેટ ફૂડ આપણે ખાતા હોઈએ છીએ એ ના ખાવા જોઈએ, અને આપણે જે ઘરે રાંધીને ખાતા હોઈએ એ જ પૌષ્ટિક ખાવાનું ખાવું જોઈએ. હેલ્ધી ફેટ, પ્રોટીન અને વિટામિન્સ માટે નટ્સ અને સીડ્સનું ડેઈલી કન્ઝમ્પશન કરવું જોઈએ, અને આપણે જે રૂટીનમાં તેલ ખાતા હોઈએ એ પણ હેલ્ધી તેલ ખાવું જોઈએ. અને જે આપણે ક્યારેય નથી ખાતા એવી સૂકી મેથી, અળસી, ચિયા સીડ્સ, આ બધું પણ વીકમાં 3 થી 4 વખત આપણે ખાવું જોઈએ. એન્ડ યસ, જો તમારા ઘરમાં નાનું બાળક હોય તો એને ખાંડ ના આપતા. 2 વર્ષથી નાના બાળકને ખાંડ ના આપવી જોઈએ, અને એઝ એન એડલ્ટ આપણે 20 થી 25 ગ્રામ જ ખાંડ રોજની કન્ઝ્યુમ કરવી જોઈએ. અને જો આ ચાર્ટ તમે પ્રોપરલી ફોલો કરશો તો જે આપણે પ્રોટીન ઇન્ટેક વધારવા માટે એક્સ્ટ્રા પ્રોટીન પાવડર ખાતા હોઈએ છીએ એ ખાવાની પણ જરૂર નહીં પડે. અને પ્રેગ્નન્ટ લેડીઝ, એમને પ્રેગ્નન્સી દરમિયાન શું શું ધ્યાન રાખવું જોઈએ અને બાળકનો પ્રોપર વિકાસ થાય એના માટે શું શું ખાવું જોઈએ એ પણ આ ગાઈડલાઇન્સમાં દર્શાવવામાં આવ્યું છે. સો આઈ હોપ કે આ જે ગાઈડલાઇન્સ છે તમે પણ ફોલો કરો અને એક હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવી શકો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો ગુજરાતસમાચાર.com સાથે.